આજે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે આપણે સર્વે એકત્રિત થયા છે અને જે ભગવાનના અવતારો થઈ ગયા છે, ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પોતાના ધામ સાથે પધાર્યા અને એમના બધા ઉત્સવો જે થયા છે એ દર વર્ષે ઉજવવામાં આવે છે. અને ઉત્સવો ઉજવવાનું મુખ્ય કારણ છે આપણો ભક્તિભાવ, કે ભગવાનના ગુણગાન ગાવાના, એમને પ્રસન્ન કરવાના અને એમનું જે દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થાય અને અંતે એ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. કારણ કે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સંભાળવા અને એની સ્મૃતિ કરવી એ પણ એક મોક્ષનું કારણ બને છે. મહારાજે પણ એક વચનાવતમાં કહ્યું છે કે ભગવાનના લીલા ચરિત્રોને સંભાળવા, એનું સ્મરણ કરવું અને એ સંભાળવાથી જીવનું રૂડું થાય છે. હવે આપણે તો જોઈએ કે આટલા બધી મોટી સભાઓ થાય, બીજું ત્રીજું થાય, મહારાજના વખતમાં ખૂબ થયું છે અને આગળ ઉત્સવ રામકૃષ્ણના પણ ચાલે જ છે. પણ એમાં શ્રીજી મહારાજ પોતે ખાસ વાત પોતાના વચનાવતમાં કરે છે કે ભગવાનના ચરિત્રો, લીલા ચરિત્રો છે એને કહેવાને સાંભળવા, એમાંથી જીવનું રૂડું એટલે કલ્યાણ થાય છે. એટલે કેટલાકને થાય કે આવા ઉત્સવ થવાથી શું છે, પણ મહારાજ કહે છે કે આવા જે પ્રસંગો કરવાથી, વાંચવાથી, સાંભળવાથી, એકત્ર થઈને આવું કરવાથી એમાંથી કોઈ જીવને જો આ સ્મૃતિ થાય કે આ સમય અમે ગયા હતા, હવે અત્યારે આપણે જોયું કે ભાઈ આ યુવકોએ કાર્ય કર્યું, વિવેક સાગરે જે વાત કરી, દાગજોજી કરી, બીજા બધા ભજનો ગાયા અને એવી રીતે મહારાજના વખતમાં પણ ઉત્સવ ખૂબ મોટા થતા હતા. પહેલાંના અવતારોમાં થતા હતા. તો એ મહારાજને પહેલાં કેટલીક વખતના તે વખતે માણસો કહેનારા તો હોય કે આ બધું ભેગું કરીને શું ધતિંગ ચલાવો છે. ત્યારે મહારાજ એના જવાબમાં પોતે એવો આપે છે કે આમાં ઉત્સવ સમયની અંદર માણસો આવે છે, એમાં કોઈ જીવ છે એને જ્યારે અંતકાળ આવે ત્યારે આ સમયની, આ ઉત્સવની, આ વાતની, આ લીલાની વાત સાંભળી હોય તો એ જીવનું અતિ રૂડું થાય છે. કેટલું થાય? અતિ એટલે એનું એ જ નથી ને, અતિ એટલે થઈ ગયું એટલે પછી કંઈ એને કરવાનું રહેતું જ નથી, કાંઈ કલ્યાણ જ થઈ જાય. આ મહારાજના શબ્દો છે, ભગવાનના શબ્દો છે. ભગવાન છે તો સૌનું કલ્યાણ કરવા આવ્યા છે. એમનો એક પ્રસંગની અંદર જો આપણે ધ્યાન થાય, જો બંને વડતાલો આપણે જાણીએ છીએ, વડતાલની અંદર આપણે અત્યારે છે વડતાલ, એની અંદર એક ધારાળા કોમ કહેવાય ને, એ જ્ઞાતિના તો ભયંકર લૂંટારો, એટલે આખા ગુજરાતને તો લૂંટે છે, પણ ગુજરાતીની હો માઇલ જઈને લૂંટી લે અને ગમે તેવી એને હોય તો એને એ લૂંટ પાકો થઈ જાય. ગાયકવાડ સરકારની પણ તિજોરી લૂંટેલી એને. હવે એ લૂંટવી તો કેટલી કહું, ગાયકોની ચોકી કેટલી હોય, એની વ્યવસ્થા કેટલી હોય, કેટલી જાતનો જાપતો હોય, પણ એ માણસ એવો ભરવટીયો હતો, નજરબાદ, કે મારે આ લૂંટવું છે, આ લેવું છે એટલે લે જ કોઈ હિસાબે. ગમે એટલી ચોકીદાર હતા તો તિજોરી લૂંટી ગઈ. ભગવાન શ્રીજીમાં જે દભાણમાં યજ્ઞ કર્યો એટલે લાખો માણસો તેડે ભેગા થયેલા મોટા યજ્ઞની અંદર. અને એ લગ્નની અંદર થયું કે સ્વામિનારાયણ પાસે ઘોડી બહુ સારી છે, કે એમ રાવણવાળીને એક રાતમાં લૂંટ કરીને 100 માઇલથી લૂંટ કરીને પાછા આવવું હોય એવી પવન વેગી ઘોડી. એને એમ થયું કે આ ઘોડી મારે લેવી છે કોઈ હિસાબે, પણ આમ તો સ્વામિનારાયણ પાસે લઈને કંઈ લેવાય નહીં, કારણ બધા દરબારો મારાની સાથે તો ખૂબ હોય. અને પછી ઘોડસાળ ત્યાં યજ્ઞ થયો ત્યારે ઘોડસાળ બનાવેલી, એમ એ બધી વસ્તુ ઘોડા બાંધ્યા, 50 જે હોય ને એમાં માનકી ઘોડી પણ બાંધેલી. અને પહેલાં એ જોયું લીધું, તપાસ કરી લીધી દિવસે બધી, કાં કેવી રીતે શું છે ને કેમ છે. પછી રાત્રે બધી બોકોની બાંધી આવ્યા અને ત્યાં ઘોડીએ લેવી છે. આમ જાય ઘોડી આગળ તો એને મહારાજ દેખાય, દરેક ઘોડીએ મહારાજ દેખાય, એ પાછો પડે અને ત્યાં આગળ જાય તો એને આમ કરંટ લાગે. ઘોડે પછી જાય ને
તો એક વીજળીનો કરંટ લાગે ને આંચકો લાગે ને પાછો પડે. આવો એને પ્રયત્ન કરવા માટે કર્યો પણ એમાં ફાયો નહીં. બીજી રાત્રે ગયો, ત્રીજી રાત્રે ગયો, 3 રાત્રો સુધી પ્રયત્ન કર્યો ત્યારે એને અસર થઈ. આ છે વસ્તુ કોઈક જુદી છે કે આ હું લૂંટું છું તો દુનિયાની લૂંટ કરી છે ને ગાયકવાની એવી નથી. આ તો ભગવાનની વાત છે. એ શ્રીજી મહારાજને જાણ્યું કે આ મારું કોઈ ઠેકાને પાછો પડ્યો છું માટે ભગવાન છે, સાચું છે એના મનમાં થયું. પછી બીજે દાડે યજ્ઞ ચાલતો હતો, મહારાજ આવી સભા હતી, બેઠા હતા અને ત્યાં આમ આવ્યો પોતાના સાકરી લૂંટનું બધું. એટલે બધાને તો થાય કે આ લૂંટારો આમ કરે, પણ મારે કે કાંઈ નહીં આવવા દે. આવ્યો એટલે કે જોબન કેમ છે, શું છે? પેલો કહે છે તારે ઘોડી જ જોઈતી હતી ને, તો ઘોડી જોઈતી મારી પાસે માગી હતો હું આપી દે, હું તો દેવાવાળો છું, લેવાવાળો નથી. તું શું કરો મથાકત મેરેજ કરી ત્યાં આટલી 3 રાતના ઉજાગરા શું કાં કરે છે? મને કહ્યું હોત તો હું તને આપી દેત અને તું લઈ જાત. પેલો જાણ્યો કાં તો મારા મનનું જાણે છે, તન કી જાને મન કી જાને ચિત્ત કી ચોરી, ઇસકી આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. એટલે એની પાસે કશું છુપાઈ શકતું નથી. આપણે જેને ભગવાને છેતરીએ પણ આપણે છેતરીએ છીએ, ભગવાન છેતરાય. એની પાસે કોઈ વસ્તુ છુપાવવાની વસ્તુ હોતી નથી. એને નક્કી થયું, મહારાજ પગે લાગ્યો. પછી મહારાજ કહે ખબર હવે આજથી આ બધું મૂકી દે કે આમાં ચોરી નહીં, કોઈને લૂંટ નહીં, કોઈને ત્રાસ નહીં, કોઈનું ખૂન નહીં, કશું જ કરવું નહીં. એને પછી થયું કે નહીં આવે મારે સાચી વાત છે. ભગવાન આગળ વર્તમાન લીધા, મહારાજે આપ્યો કે આજથી બંધ, એટલે પછી બંધ કરી દીધું. પછી ભગત થઈ ગયો. એટલો લૂંટારો માણસ એ ભગત થઈ ગયો. જે તલવારને ભાલા હતો એને માળા થઈ ગયા. તો ચાલે જાય બધે ત્યાં માળા લઈને જ ફર્યા કરે, સ્વામિનારાયણ 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 સ્વામી. એ કોઈને બધું થયું કે આ જોબન આવ્યો પણ બીક નહીં, પેલી માળા ફરતી હોય લોકોને થાય તો ભગત થઈ જાય. પણ જોઈએ તો પછી ભગત સાચા જ હતા. તો કહેવાનું શું કે એવી રીતના ભગત થાય. એટલે કહેવાનું શું કે ભગવાનની સહેજ દ્રષ્ટિ પડી ગઈ અને આવો એક થંગ ગયો તો એને આ બધે આખું જીવન પલટાઈ ગયું અને સારામાં સારો ભગત બન્યો. અને વડતાલમાં મંદિર એને કરાયું. એને મહારાજને ત્યાં લઈ ગયો છે, એના પોતાના ઘરમાં ઉતાર્યા પણ છે. બધા ઉત્સવ સમયા થયા છે અને મંદિર થયેલું છે. ત્યારે જો કહે છે એક જીવનું પરિવર્તન એક થોડા ભગવાનના સંબંધે કરીને થાય. બાકી એને હજારોને લૂંટ્યા, હજારોને બધા કાંઈક કર્યું છે, બધાને કર્યું છતાં એનું પરિવર્તન થયું નથી, ઉલટો વધારે લૂંટારો થયો. પણ ભગવાનનો સ્પર્શ થયો તો એ થાય. ઝેર છે એક ટીપું પીવો તો મરી જવાય, અમૃત છે એને પીવો તો અમર બની જવાય. આટલો બધો ફેર છે ભગવાન સંતનો સભામાં. ત્યારે કહેવાનું શું છે કે આપણને એમ લાગે કે આમાં જન્માષ્ટમી છે, રામનવમી છે, આવા બધા ઉત્સવો છે, ધાર્મિક રીતે વૈષ્ણવના ઉત્સવ ઉજવાય છે, બીજા ઘણા ઉત્સવો આપણે ઉજવાય છે ધાર્મિક. પણ એ ધાર્મિક ઉત્સવો એ સારા માટેના છે. દરેકને જેમાં જે શ્રદ્ધા હોય રીતે, પણ અંતરના ભાવથી જો એ ઉત્સવ ઉજવાય અને સાચા એવા પુરુષ કે ભગવાનની જો આપણે ઓળખાણ થાય તો સ્વામી કે આપણું કલ્યાણ થાય. મહારાજ કહ્યું કે સાચા સંત મિલે કમી કાઉ રહી, સાચી શીખવે રામ કી રીત કીધી. કે સાચા સંત મળે તો આપણને ભગવાન ભજવાની રીત અને આપણું જીવન સુધરવાની રીત છે. સાચે સંત એટલે સાચા જે સંત છે, જે માયા પરના છે, જે મહારાજ ગુણાત્યાન સ્વયં અક્ષર લાવ્યા અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ જેવા સંત થઈ ગયા પવિત્ર, કે જેના દિલમાં કોઈ જાતનો બીજી જાતનો માયાનો ભાવ જ નહીં. તો મહારાજના વચન છે, ભગવાનના વચન છે, શાસ્ત્રોના વચન છે મોટા પુરુષનો, કે મહારાજ કહે છે 4 વેદ ખરશાસ્ત્ર 18 પુરાણ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનને ભગવાનના સંત કલ્યાણકારી શાસ્ત્ર માત્રનો સાર. મહારાજે વચનાત્મક કહ્યું ભગવાન મળે ને કાં ભગવાનના સંત મળે તો ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા સાક્ષાત તેમના અક્ષરમૂર્તિ ગુણાત્યાન સ્વામી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ મળ્યા છે. તો આપણે બધું કલ્યાણ થયું છે અને બેડો પાર થઈ રહ્યો છે. અને કંઈક કરવા આટલી વાત જો સમજાઈ જાય તો બેડો પાર છે અને અંતે આપણે ભગવાનના ધામમાં પહોંચીને સુખ્યા થવાય છે. એવો લાભ સર્વને મળે અને શાંતિ થાય. આશીર્વાદ.